અને જલ્દી કરજો ને કે સીઝન નીકળી જાય. રોટાવેટર લેવું છે પણ એના 5 નિયમ છે અને બોનસ નિયમ તો ખાસ જરૂરી છે. નંબર 1, ટ્રેક્ટરની HP પ્રમાણે રોટાવેટર લેવું. એટલે કે 45 HP ના ટ્રેક્ટર સામે જો મોટું રોટાવેટર લેવામાં આવે તો ડીઝલનો ખર્ચ પણ વધે છે અને ટ્રેક્ટર પર લોડ પણ વધુ પડે છે. બીજો નિયમ છે બ્લેડની ક્વોલિટી ચેક કરવાનો. ઓછી જમીન માટે આ L ટાઈપ રોટાવેટર લેવામાં આવે છે અને કાળી અને કઠણ જમીન માટે આ J ટાઈપ અથવા C ટાઈપ બ્લેડ બેસ્ટ છે. ત્રીજો નિયમ, ગિયર બોક્સ મજબૂત હોવું જોઈએ. રોટાવેટર લ્યો તો ગિયર વાળો લેજો. ચેન વાળા કરતા ગિયર વાળું વધુ ટકાઉ અને સરળ છે. નિયમ 4, જેના સ્પેર પાર્ટ જલ્દી મળી જતા હોય એ કંપનીનું જ રોટાવેટર લેવું, કારણ કે સિઝનમાં જો રોટાવેટર બંધ થાય તો હપ્તા ભરવા મુશ્કેલ પડે. 5મો નિયમ, તમારી જમીન અને મોલ પ્રમાણે રોટાવેટર નક્કી કરો કે કઈ જાતનું રોટાવેટર લેવું છે. કપાસ, મગફળી કે શાકભાજીની ખેતી માટે અલગ જરૂરિયાત હોય છે. હવે આવી જઈએ બોનસ ટીપમાંથી. રોટાવેટર લેતી વખતે PTO શાફ્ટ, વોરંટી અને સબસિડી માટે જરૂરથી પૂછજો. થોડા વધુ રૂપિયા દઈને સારી કંપનીનું રોટાવેટર લેશો તો વેરેન્ટેજ પણ ઓછું અને ટકાઉ એ ઘણું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.